કચેરી કઈને રાખજો બસ કોરો કચેરી હા કરી દિયો મારું નામ હરેશભાઈ પેસવાણી છે. હું ઉના રહું છું. અહીંયા વર્ષોથી હિંગળાજ માતાનું મંદિરની વાર્ષિક ઉત્સવ થાય છે. અમારા બાપ દાદાથી અમે અહીંયા બધા આવીએ છીએ ને સેવાનું કાર્ય કરીએ છીએ. આ 3 દિવસ અહીંયા ધામધૂમથી માતાના મંદિરનો ઉત્સવ થાય છે. જય માતાજી. અમે અહીંયા હિંગળાજમાં મંદિર બાટવા તરફથી આજે અમારા ઘરે જે ઉત્સવ ઉજવવામાં આવ્યો છે એ દર વર્ષે દિવસ 3 સોમ મંગળ બુધ 3 દિવસે ઉજવવામાં આવે છે. મંગલગીરી બાપુ તથા હિંગળાજ માતાજીનો આ પરમ ઉત્સવ બરોબર ધામધૂમથી ઉજવવામાં આવે છે, જેમાં સમાધિ પૂજન, જમણવાર, અત્યારે ગીત સંગીતની સંધ્યા, રાત્રે ભગત સાહેબ બધા કાર્યક્રમ ઉજવવામાં આવે છે. અને આ હિંગળાજ માતાજી જ્યારે હિન્દુસ્તાન અને પાકિસ્તાનના ભાગલા થયા હતા ત્યારે અમારા જે પરદાદી હતા સતી થઈ ગયા ત્યાર વખતનું આ મંદિર અહીં પુરાણું ઐતિહાસિકમાં બોલે છે. અને અહીંયા દૂર દૂરથી ક્યાંકથી પબ્લિક આવીને એની માનતા ઉતારે છે. ઘણા ઘણા ધાયરા કામ થાય છે. એટલે આજે એ ઉત્સવ દર વર્ષની જેમ આજે પણ ધૂમધામથી ઉજવવામાં આવ્યો છે. હું પ્રકાશગીરી ગોસ્વામી, પ્રકાશગીરી પ્રેમગીરી ગોસ્વામી બાટવાથી બોલું છું. હિંગળાજ માતાજી મંદિર અમારા પ્રાચીન સમયથી છે અને હું હમણાં ત્યાંનો કદીબદી મંત છું. આજે માતાજીનો ઉત્સવ છે. વર્ષોથી મારા પપ્પા હતા પ્રેમગીરી પોપટગીરી, એના પછી મને એમ બેસાડ્યો ગદી ઉપર. આ વર્ષોથી જે સિંધી લોકો, સિંધી સમાજ છે, દરેક છેડા આપણે હિન્દુસ્તાનથી ગમે બધે છેડાથી ત્યાં અહીંયા બધે સિટીમાંથી ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, ગમે ત્યાં બધે ત્યાંથી અહીંયા આવે છે શ્રદ્ધાળુ. દર વર્ષે આ માતાજીનો 3 દિવસનો વાસ્તવિક ઉત્સવ ચાલે છે. જે ધામધૂમથી પહેલા દિવસ સોમવારથી આ માતાજીનો જે મેળો છે અમારે એ શ્રદ્ધાળુ ધજા વિધિ કરવામાં આવે છે સવારે. એના પછી બપોરે પ્રસાદીનું આયોજન છે, સાંજે સત્સંગ પ્રોગ્રામો હોય છે, એના પછી રાતે પ્રસાદીઓ. બીજા દિવસે અહીંયા માતાજીની શોભાયાત્રા બાટવા ગામના સિટીમાં ફરીને સીધો અમારી દાદીમાં તેની સમાધિ જઈએ છીએ. ત્યાં જેનો
પ્રોગ્રામ પૂરો થયા પછી પ્રસાદીનો પ્રોગ્રામ હોય છે. ત્રીજા દિવસે અમે આને પ્રવાસથી કરીએ છીએ અને બાટવાના વર્ષોથી સિંધી સમાજ જે હજારો દરેક સિટીમાંથી અહીંયા આવે છે, શ્રદ્ધાળુ આવે છે અને માતાજીને ચમત્કારથી આ દિવસે દિવસ એમની મનોકામના પૂરી થાય છે. અહીંયા સોમવારે ધજાવિધિ હોય છે, મંગળવારે સવારે શોભાયાત્રા નીકળે છે બાટવામાં, બપોરે પ્રસાદી, રાત્રે જે છે એ માતાજીના કીર્તન ભજન ચાલુ હોય છે. ત્રીજે અમે પ્રવેશથી કરીએ છીએ પલાવથી. જય મા હિંગળાજ. મારું નામ છે અનુ ગલવાણી. મા હિંગળાજ નવયુવક મંડળના સભ્ય તરીકે બધાને કહેવામાં ખુશી થાય છે કે મારે કે બાટવા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મા હિંગળાજ નવયુવક મંડળ અને હિંગળાજ મંદિર બાટવાના સહયોગથી બાટવા શહેરમાં હિંગળાજ મંદિરના સાનિધ્યમાં મંગલગીરી બાપુ અને ભવાનીગીરી બાપુનો વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવે છે. જેમાં પ્રથમ દિવસે ધજાવિધિ પૂજન, બીજા દિવસે સવારે ભવ્યથી અતિ ભવ્ય બાટવા શહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવે છે. એના પછી સાંજે અમારા સિંધીના ઈષ્ટદેવ એવા ઝૂલેલાલ સાહેબનું ભવ્ય ભેરાણા સાહેબનું પણ આયોજન થાય છે અને રાત્રે એવી ભગતનું પણ આયોજન કરવામાં આવે છે. અને ત્રીજા દિવસે પલ્લવ પાડીને આ પૂર્ણાહુતિ કરવામાં આવે છે. આ 3 દિવસના મહાઉત્સવ દરમિયાન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે અને આ 3 દિવસ દરમિયાન આખા ભારતમાંથી હજારો દર્શનાર્થીઓ માતાના દર્શન કરવા આવે છે અને અહીંયા સેવા કરે છે, મેળાનો લાભ લે છે અને એવી આનંદ અનુભવે છે. બોલો હિંગળાજ માતા કી જય. હવે આપણા માંગરોળમાં આવી ગયું છે વાહેગુરુ મોબાઈલ રિપેરિંગ એન્ડ એસેસરીઝ, જ્યાં મળશે કવરોની અદ્ભુત વેરાયટીઓ. હા મિત્રો, 20 વર્ષની જૂની પેઢી વાહેગુરુ મોબાઈલ રિપેરિંગ એન્ડ એસેસરીઝ તમારા માટે લાવ્યું છે કવરોની અદ્ભુત વેરાયટીઓ. જેન્ટ્સ અને લેડીઝ બંનેમાં મળી જશે અને એ પણ વ્યાજબી ભાવે. ઓપ્પો, વિવો, સેમસંગ, એમઆઈ, રિયલમી અને એપલ ના કવર પણ અહીંયા જ મળી જશે. ફ્લિપ કવરમાં પણ વેરાયટી મળી જશે અને લેડીઝ માં તો ભાઈ કાર્ટૂન અને ડાયમંડ અને બીજા પણ અલગ અલગ ફેન્સી કવર્સ પણ અહીંયા મળશે. બાકી ગ્લાસમાં પણ તમને અહીંયા મેટ ગ્લાસ, 60 ગ્લાસ, પ્રાઇવસી ગ્લાસ. ભાઈ તમારે તમારો મોબાઈલ જો રિપેરિંગ કરાવવો હોય અને એ પણ તાત્કાલિક, તો એ પણ તમને અહીંયા વ્યાજબી ભાવે કરી આપવામાં આવશે. અરે એસેસરીઝ તો ઓલ ઓવર એસેસરીઝ તમને અહીંયા મળી જશે ભાઈ, જેમ કે એરબડ્સ, ચાર્જર, બ્લુટૂથ સ્પીકર, પાવર બેંક જેવી કે અદ્ભુત એસેસરીઝ હો. દરેક પ્રકારની એસેસરીઝ તમને અહીંયા જ મળી જશે. 20 વર્ષની જૂની પેઢી છે ભાઈ, સરનામું પણ બદલી ગયું છે. પેલા રાજમોતી મોલમાં અહીંયા હતી, હવે અહીંયા જોવા મળશે. સરનામું નોંધી લ્યો. આ છે આખો આપણો લીમડા ચોક અને તેની જ પાસે છે રાજમોતી મોલ. અરે રાજમોતી મોલમાં તમે આ સાઈડ ટાવરના રસ્તેથી અંદર જશો ને, બસ ત્યાં જ તમને દેખાશે વાહેગુરુ મોબાઈલ રિપેરિંગ અને એસેસરીઝ.